ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। समाचार जोता पहला एक नजर करिए नानकड़ी रचना पर। रहता हूँ किराए के घर में, रोज सांसों को बेचकर किराया चुकाता हूँ। रहता हूँ किराए के घर में, रोज सांसों को बेचकर किराया चुकाता हूँ। मेरी औकात है बस मिट्टी जितनी, बात में महल मीनारों के कर जाता हूँ। तो दर्शक मित्रों, જોઈએ હવે સ્થાનિક સમાચાર। ભારત દેશના ગૌરવવંતા વૈજ્ઞાનિક તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ આપણી વચ્ચે નથી રહ્યા। આ સંદર્ભે ગાંધીધામમાં વિવિધ જગ્યાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। ભારત દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ હવે રહ્યા નથી, જે સંદર્ભે ગાંધીધામ ખાતે પોલીસ એ ડિવિઝન અને બી ડિવિઝન તેમજ મહિલા પોલીસ વિભાગ દ્વારા ઉપરાંત 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ લોકલાડીલા વ્યક્તિ એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું નિધન થયેલ ગુજરાત રાજ્ય 108 સર્વિસ તથા ગુજરાત પોલીસ ગાંધીધામ કચ્છ પોલીસ તરફથી માન્ય દિગ્વંત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આજના ગુરુ પૂર્ણિમાના દિવસે જગતગુરુ કે જેને સમગ્ર વિશ્વ પોતાના ગુરુ તરીકે માને એવા મિસાઇલ મેનને પોલીસ તરફથી અને 108 તરફથી અને નાના બાળકો તરફથી દિગ્વંત આત્માને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। 108 અને પોલીસ ડિપાર્ટમેન્ટ ઈસ્ટ કચ્છ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન સમા ડૉક્ટર કલામ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અમે કલામ સાહેબની પ્રેરણા નીચે અમે કામ કરીશું। કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન હઠુભા જાડેજાએ બન્ની વિસ્તારમાં વહીવટી તંત્રએ કરેલી કામગીરીને બિરદાવી હતી। શું કહે છે હઠુભા જાડેજા તે સાંભળીએ તેમના જ શબ્દોમાં। બન્ની વિસ્તારમાં રુદ્રમાતા ડેમ, કાયલા અને નિરોણા ડેમ ઓગનતા બન્ની વિસ્તારમાં પાણી ભરાયેલ છે અને અમુક ગામડા ભગાડિયા, શેરુઆ, શેરાડા, બિટારા, લુણા, બુરકલ, મિશ્રિયાડો, ભોજોડો અને બિંડિયારો સાડાઈ એ ગામ છે ને વધારે પાણી ભરાણું હતું, એટલે એ રોડ ઉપર આવી ગયા હતા। અને શેરુઆ અને શેરાડામાં એમાં 200-300 માણસો ફસાઈ ગયા હતા। અને કલેક્ટર સાહેબ અને આઈજી જાડેજા સાહેબની મહેનતથી કાલે ઓપરેશનથી બધા માણસો બહાર કાઢેલ છે અને સ્થાનિકના માણસો પણ એમાં મદદ કરેલ છે। અને જે ઢોર મરી ગયા છે એના માટે સર્વે જે પાણી ભરેલું છે એમાં તો ખ્યાલ ના આવે, પણ જે રોડ ઉપર જે ખુલ્લા પડ્યા છે એનો પંચનામું પણ મેડિકલ ટીમ રાખી અને ડૉક્ટર જે છે જિલ્લા પંચાયતના એ અને તલાટી સાથે અને તાલુકા પંચાયતની ટીમ રાખી અને એક કામ ચાલુમાં છે। અને ડીડીઓ સાહેબને પણ આજે હું મળ્યો હતો, સાહેબને પણ મેં કીધું છે કે ભાઈ જે વરસાદના કારણે જે માલધારીઓ ગામ મૂકી ભાગી આવ્યા છે એના માટે કે એડવાન્સમાં મેડિકલ ટીમો મોકલી અને એને સારવાર દેવી જોઈએ। એના કારણે 2-3 દિવસ રહી અને મચ્છર પણ વધશે તો એને બીમારી કે તાવની શક્યતા રહે, એટલે એના માટે એડવાન્સમાં આપણે એની સારવાર થાય એવી આપણે વિનંતી કરી છે। અને મામલતદાર સાહેબની પણ ટીમ 2 દી પહેલાં પણ મામલતદાર સાહેબ ખુદ અને નાયબ કલેક્ટર બધા આવી અને જેટલી મદદ થાય એટલી કરે છે અને ધીમે ધીમે સેટ થાય છે, બધું વ્યવસ્થિત છે। હવે શુભારંભ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ અંજાર। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પરિવાર પોતાની ક્ષિતિજો વિસ્તારે છે હવે ગાંધીધામ પંથકમાં। દિવ્ય દુનિયાના દિવ્ય દર્શન, ધાર્મિક પ્રવાસ, સાહસ પ્રવાસ, FIT પેકેજ, આનંદ પ્રવાસ, વિદેશ પ્રવાસ, કસ્ટમાઇઝ ટૂર। સંપર્ક 02836 246625, 02832 299857। સમય 10 થી 1, સાંજે 4 થી 7। મોબાઈલ નંબર ભુજ 99 099 51 090। એડ્રેસ જયંતિ કોર્પોરેશન 108 પ્રથમ માળ, પ્લોટ નંબર 20, સેક્ટર 9/A, વૃંદાવન કોમ્પ્લેક્સ, SBI મેઇન બ્રાન્ચ પાસે, ગાંધીધામ કચ્છ। એક નવલું નજરાણું સમસ્ત કચ્છ સૌરાષ્ટ્રના એકમાત્ર સફળ પ્રવાસ આયોજક દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ અંજારના ગાંધીધામ શાખા કાર્યાલયનો મંગલ પ્રારંભ।
દિવ્ય યાત્રા સંઘ એટલે સુંદર સુચારુ આવાસ વ્યવસ્થા, આરામદાયક બસ પ્રવાસો, દર્શન પરિભ્રમણ માટે પૂર્ણ અવકાશ, જે તે સ્થાનની મુલાકાત પહેલા અભ્યાસપૂર્ણ માહિતી પ્રદાન, યાત્રીગણના સૂચન માર્ગદર્શનને મીઠો આવકાર, દીર્ઘ દ્રષ્ટિકોણ સાથે બહોળો અનુભવ ધરાવનાર સંઘ અધ્યક્ષ, ઘરથી દૂર ઘરેલું વાતાવરણ, પરિવારથી દૂર પારિવારિક ભાવ, દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ કચ્છના 4 મોભીઓની નિમણૂક બાદ કચ્છ કોંગ્રેસના માળખાની નવી રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 13 ઉપપ્રમુખ, 12 મહામંત્રી, 37 મંત્રી અને 5 પ્રવક્તાની નિમણૂક કરાઈ છે. આ રચનાથી આવનારા દિવસોમાં સંગઠનને વેગ મળશે તેમજ લોકોને કનડતા પ્રશ્નોનું પણ ઝડપભેર નિરાકરણ આવશે. નવી નિમણૂકથી કચ્છ કોંગ્રેસના પદાધિકારીઓમાં ખુશી ફેલાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી ભરતસિંહભાઈ સોલંકી સાહેબની મંજૂરીથી અને અમારા નિરીક્ષકશ્રીઓ, પ્રભારીશ્રીઓ મારફતે ગઈકાલે જ કચ્છ જિલ્લા કોંગ્રેસનું નવું સંગઠનનું માળખું અમે જાહેર કર્યું, જેમાં જૂના અને અનુભવીઓને પણ ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને કચ્છ જિલ્લાના દરેક વર્ગ અને દરેક જ્ઞાતિના લોકોને સમાવેશ કરવાનો આમાં પૂરતો પ્રયત્ન થયો છે અને ઘણા અનુભવી આગેવાનોનો સંગઠનની જવાબદારીમાં સમાવેશ કરી અને એમની શક્તિનો લાભ કોંગ્રેસ પક્ષને મળશે. મહાસાપરા ન્યૂઝ હવે સમગ્ર કચ્છમાં. પશ્ચિમ કચ્છની સફળતા બાદ પૂર્વ કચ્છમાં ગાંધીધામ બ્યુરો ઓફિસ બાદ હવે અમે અંજારમાં બ્રાન્ચ ઓફિસ શરૂ કરી રહ્યા છીએ. મંગળવારના શુભ દિને અંજારના પંચદેવધામ શોપ નંબર 1 વરસામેડી નાકા પાસે અંજાર બ્રાન્ચ ઓફિસનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. તો આપ સૌ મિત્રોને અમારા આ સાહસમાં, અમારા આ નવા સોપાનમાં સહભાગી થવા અને અમને પ્રોત્સાહિત કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. આપના જ મહાસાપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર પરિવાર. લ્યો, હવે રેલવે પણ ભ્રષ્ટાચારમાં સામેલ. ભુજથી બાંદ્રા તથા બાંદ્રાથી ભુજ જતી ટ્રેનમાં પણ ભ્રષ્ટાચારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બાંદ્રાથી ભુજ આવતી ટ્રેનને ધાંગધ્રા સ્ટેશને રોકવાની ફરજ પડતા મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. તેમજ તેમણે ખર્ચેલ સંપૂર્ણ મુસાફરીનું ભાડું પણ પરત ન અપાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. લ્યો, હવે રેલવે પણ ભ્રષ્ટાચારમાં સામેલ. ભુજથી બાંદ્રા તથા બાંદ્રાથી ભુજ જતી ટ્રેનમાં પણ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. બાંદ્રાથી ભુજ તરફ આવતી ટ્રેનના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે 3-4 દિવસ અગાઉ થયેલ વરસાદને કારણે રેલ સુવિધાને પણ અસર પડી હોવાથી બાંદ્રાથી ભુજ આવતી ટ્રેનને ધાંગધ્રા સ્ટેશને રોકવાની ફરજ પડતા આ ટ્રેનના મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. જ્યારે ટ્રેન વધારે સમય આ સ્ટેશને રોકાતા મુસાફરોને રઝળતા મૂકી દેવાયા હતા. તેમજ તેમણે ખર્ચેલ સંપૂર્ણ મુસાફરીનું ભાડું પણ પરત ન આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ફરિયાદી શ્રી સુથાર મહેન્દ્ર કરશનભાઈ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમને પણ ઉપરોક્ત તકલીફો થતા તેમણે ભાડું પરત માંગ્યું હતું. તો રેલવે વિભાગના અધિકારી દ્વારા તેમને હડસેલીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ રેલવે વિભાગમાં થતા રહે છે, પરંતુ આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલાં કોણ ભરશે તે જોવાનું રહ્યું. સુથાર મહેન્દ્ર કરશનભાઈ, પરમ દિવસે જ્યારે ભચાઉની અંદર આખા કચ્છને જ્યારે વધારે વરસાદ પડ્યો ત્યારે હું અમદાવાદથી ભચાઉ આવી રહ્યો હતો, તો પુણે ભુજ ગાડી ધાંગધ્રા ઉપર રોકાઈ ગઈ બપોરે 12 વાગે અને 12 વાગ્યાથી અમે રાતે 8 વાગ્યા સુધી ત્યાં રોકાયા. પણ ત્યાં અમને સાહેબને વાત કરી કે સાહેબ અમને રિફંડ આપો, અમને અહીંથી આગળ મુસાફરી થઈ શકતી નથી. તો એમણે કીધું કે અમને પાસે બસને સગવડતા થઈ શકતી નથી, તમે તમારી રીતે બહાર જાઓ. તમારે બહાર જઈને પૂછા કરી તો 1200 રૂપિયા અમને બચાવવા માટેની વાત કરી. તો અમે કીધું 1200 રૂપિયા અમારે કેમ ખર્ચવા? તો એમને કીધું એ તમારી મરજી, અમે કાંઈ કરી શકશું નહીં. રિફંડ માટે હું ભચાઉ ઓફિસ ઉપર ગયો હતો, એમણે કહ્યું કે તમને રિફંડ અહીંથી નહીં મળે. ધાંગધ્રા ઓફિસમાંથી મેં વાત કરી તો કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે લાઇટ નથી 3 દિવસથી. અત્યારે હું ગાંધીધામ ઓફિસ ઉપર આવ્યો છું. અહીંયા સાહેબને, અજય સાહેબને વાત કરી તો એમણે કીધું કે જે રિઝર્વેશન કરેલું હોય એ લોકોને પૈસા મળે, લોકલ વાળાને પૈસા ન મળે. ના, બરાબર જવાબ ના આપ્યો. એ મોટું ફરાઈને વાત કરતા હતા કે એમ કે તમે જતા રહ્યો અહીંથી. SS એન્ટરપ્રાઇઝ ઇનામી યોજનામાં સરળ હપ્તે હજારોના ઇનામો જીતવાની સુવર્ણ તક. દર મહિને 1 મુખ્ય અને 11 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં ઘરવખરીની વસ્તુઓ વસાવો સરળ હપ્તેથી.
ફક્ત ₹999 સરળ 21 હપ્તા ભરી ઘર વખરી વસાવો, જેમાં માત્ર 500 મેમ્બર પૂરતી મર્યાદિત. તો એકવાર SS એન્ટરપ્રાઇઝ સાથે જોડાવો અને મેળવો ઇનામોની વણઝાર. આયોજક SS એન્ટરપ્રાઇઝ, શોપ નંબર 59, પ્લોટ નંબર 110, મનાલી ટાવર, સેક્ટર 8A, ગાંધીધામ. સંપર્ક હરેશ બરાડિયા, મોબાઈલ નંબર 9712034366, મહેન્દ્ર બરાડિયા 9909169675. ગાંધીધામ તાલુકામાં આવેલ કિડાણા ગામના સરપંચ હાજી હુસેનભાઈ ચાવડા વિરુદ્ધ ગાંધીધામ B ડિવિઝનમાં ફરિયાદ કરાઈ હતી. જોઈએ આ અંગે રિપોર્ટ વિગતવાર. ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં વર્તમાન પદે શોભાયમાન એવા સરપંચ શ્રી હાજી હુસેનભાઈ ચાવડા સાતમે આસમાનમાં ઉડતા હોય તેમ પોતાની તથા પોતાના પદનો પાવર કિડાણા ગામના સ્થાનિક નાગરિકો તથા સામે જે કોઈ પણ હોય તેની સામે દેખાડતા ખુલ્લેઆમ દાદાગીરીમાં ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કિડાણા ગામમાં જ રહેતા ગરીબ પરિવાર ઉપર આ સરપંચ મહાશયની ગાજ પડી છે. જે ગરીબ પરિવારના શ્રી મુશાભાઈ ઉંમર વર્ષ 30 આ સરપંચ વિરુદ્ધ B ડિવિઝન ગાંધીધામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ગરીબ પરિવારના સભ્યો મુસાભાઈ તથા તેમના માતાજી તથા મુસાભાઈની પત્ની તથા પરિવારના અન્ય સભ્યો ઉપર ઉપરોક્ત સરપંચ તથા તેમના સાથીદારો અચાનક આવીને બોલાચાલી કર્યા વગર જ સીધો હુમલો કર્યો તેમજ મુસાભાઈના પત્ની ઉપર આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો તેમ ફરિયાદી મુસાભાઈએ જણાવ્યું હતું, જેને કારણે એમને ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકે આવવાની ફરજ પડી હતી. जनत भाई जो कोठा है असा के भाई रोड में ककरी फगाए हैं तो रोड में ककरी फगाए तो छोकरा रमदा तासी छोकरा के उन्हें छोकरा जीवन करने वाले तो छोकरा के पाण ककरी गा करे ने सरपंच आयो तो छोकरा गारू को छे तासी छोकरा के वीरा डने लापुन आणी ने असा के कोई गाल जी खबर नहीं ने 4-5 जना थई ने असा के घरे मारेला वारे હવે માડુકેર માં છોકરા ઘર માં પૂરા છાડી આવી સીધી માથે માડુકે શેરબાન હા સી ભેગા જવાય મળે અતે ઘરે જવાય સી દવા પીરાય તે ડોસે કે ઓછી તાઈ પજી આયા મારેલા જ વેઈ રહ્યા સા ખબર જ નવી રાવ બાવડનીલા નો આયા મોના મુસો કડિયા કામ કર્યા તો મજૂરી અસં ઘરે મારેલા 4-5 જણા આવ્યા તે 3 જણા સકે મારે અહીં અને આસામતે આસાં કે બે કી ના ગણો ખાસી આસામતે મારામારી કેસ કરણું હે અને આસાં કે ને જોકો કાયદેસર जी કાર્યવાહી દી ઈ આસાં કે કરાણી હે પોલીસ હતા જે ના એકડો ચાવડા હુસેન ખમીસા કિડાણા સરપંચ એકડો જો છોકરો અને સુલેમાન અને એકડો જો જમાઈ અનવર અને અસા કે આને જાતજી કોઈ પતાવટ કરણી ના અસા કે ન્યાય ખપે અને અસા કે તા ન્યાય ખપે થી અસી ન્યાય લઈ તોડવા અસા કે ન્યાય ખપે કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હા લટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક, જેમાં છે 3 લેયર. 16 વર્ષથી વિશ્વાસપાત્ર અપ્પુ ગ્રુપની ભેટ અને મજબૂતીની મિસાલ. એરોલેક્સ વોટર ટેન્ક ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજ બી ટાંક 9998819104. હિમાંશુ ડી ટાંક 9998819102. કંડલા મરીન ડિપાર્ટમેન્ટમાં કેપ્ટન પદેથી ફરજ બજાવતા કેપ્ટન HK સિમ્બલ સાહેબનું કાર્યકાળ પૂર્ણ થતા વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો. કંડલા મરીન ડિપાર્ટમેન્ટમાં કેપ્ટનની પદેથી ફરજ બજાવતા શ્રી કેપ્ટન HK સિમ્બલ સાહેબના કાર્યકાળ પૂર્ણ થતા તેમના ડિપાર્ટમેન્ટ વતી વિદાય સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં સાહેબ શ્રી કેપ્ટન HK સિમ્બલ સાહેબના ડિપાર્ટમેન્ટ સ્ટાફના વડા શ્રી સુનિલ કુમાર, શ્રી દિવાનસિંહ જાડેજા, માસ્ટર ઓફ મશીન ડિપાર્ટમેન્ટ તેમજ શ્રી મોહમ્મદભાઈ તથા તેમની ટીમ દ્વારા શ્રી HK સિમ્બલ સાહેબનું ભવ્ય સ્વાગત કરાયું. દિવાનસિંહ જાડેજા, અમે અહીંયા કંડલા પોર્ટમાં માસ્ટરના હોદ્દામાં છું. અમે સાહેબને અહીંયાથી સંભારણા દઈને મોકલવાના છીએ. જે અમારો આખો સ્ટાફ, અમારા માસ્ટર ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, અમારા લશ્કર, અમારો આખો સ્ટાફ સાહેબને અહીંયા બહુ પ્રેમથી આવકારી અને સાહેબને એવા સંભારણા આપીને મોકલવાનો જે અમારો ધ્યેય છે એ સાહેબને આજે
અમે વિદાય કરીશું. મારું નામ મોહમ્મદ માસ્ટર, હું મરીન ડિપાર્ટમેન્ટમાં માસ્ટર છું. આજે ડીસી સાહેબ HK સિબ્બલનો વિદાય સમારોહ છે, રિટાયરમેન્ટ. જે સાહેબે અમુક અમારા મરીન ડિપાર્ટમેન્ટ માટે બહુ સારામાં સારા કામ કરે છે. સ્ટાફને બહુ આદરપૂર્ણ, બધાથી નાનાથી લઈને મોટા માણસ સુધી બધાને હેલ્પફુલ સાહેબ હતા. એ વિદાય એના માટે બહુ મોટો સમારોહ કરવા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. मेरा नाम कैप्टन हेमंत सिब्बल. मुझे अगले महीने यहाँ 14 साल हो जाएंगे. मैं 2001 में सितंबर के महीने में आया था. सबसे ज्यादा एक्सपीरियंस तो कांडला पोर्ट का ही है. इससे अच्छी, इससे बढ़िया काम करने की जगह और कोई सी गवर्नमेंट डिपार्टमेंट में नहीं है. आप लोगों ने देखा होगा कितने प्यार के साथ, कितने उत्साह के साथ मेरे सारे स्टाफ ने मेरे को ये इज्जत बख्शी है. और ये तभी होता है जबकि हम लोग एक तरह, एक ही जगह, एक फैमिली की तरह काम करें. अलग अलग कोई डिफरेंसेस ना हो हम लोगों में. तो हमारा मरीन डिपार्टमेंट कांडला पोर्ट को बहुत आगे तक ले जाएगा और अभी भी जैसा काम करता आया है आगे भी करता रहेगा. धन्यवाद. જિલ્લા પોલીસ વડા GV બારોટે પૂર્વ કચ્છના અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની અરસપરસ બદલીઓ કરવામાં આવી હતી, જેમાં કંડલા મરીનથી PI ઝાલાને CPI રાપર, અંજાર CPI MK ગોહિલને કંડલા મરીન, JB ફુલેરાને LIBથી CPI અંજાર અને AA પંડ્યાને CPI રાપરથી LIB ગાંધીધામ બદલી કરવામાં આવી હતી. જ્યારે PSI BK ચૌધરીને ગાંધીધામ B થી રાપર, AD ચંદ્રવાડિયાને કંડલા વિંગથી ગાંધીધામ B, GN નંદાણીયાને B ડિવિઝનથી ખડીર, BK ખરાડીને ખડીરથી અંજાર, RK ચુડિયાને સામખિયારીથી LCB, TA ગઢવીને LCBથી જિલ્લા ટ્રાફિક, BL ગાગિયાને જિલ્લા ટ્રાફિકમાંથી સામખિયારી, GV રાણાને આદિપુરથી કંડલા, DL વાંઝાને આદિપુરથી ગાંધીધામ B, NK ચૌહાણને ભીમાસરથી આદિપુર, MC ચૌધરીને લીવ રિઝર્વથી ભચાઉ, MD ઝાલાને A ડિવિઝનથી ભીમાસર, MB સોલંકીને ભચાઉથી ગાંધીધામ A, વિજય જાડેજાને SOGથી આદિપુર અને MB જાડેજાને ગાંધીધામ B ડિવિઝનથી મહિલા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. Krishna Developers presents Mahadev Superior Homes to complement your lifestyle. કારાગોગામાં 100 ચોરસ વારનો NATL પ્લોટ મેળવો. દર મહિને માત્ર ₹5,000ના 60 સરળ માસિક હપ્તા ભરીને સુંદર આકાર લઈ રહેલ મહાદેવનગર મધ્યે પ્લોટ બુક કરાવો અને મેળવો અકલ્પનીય અસંખ્ય બોનસ પાત્ર ભેટની વણસાર, જેમાં 60 ટુ વ્હીલર અને 600 જેટલા આશ્વાસન ઇનામો. 2 પ્લોટ ખરીદનારને 1 પ્લોટ ફ્રી, 3 લાખ રોકડા આપનારને 1 પ્લોટ તો ખરો જ, 3 લાખ ચેક સાથે પ્લોટ ફ્રી આપવામાં આવશે. દરેક મેમ્બરને થાઈલેન્ડની ટ્રીપ ફ્રી આપવામાં આવશે. 200 મેમ્બરની સ્કીમ છે, જૂજ મેમ્બર જ બાકી. સાઇટ એડ્રેસ: ગામ કારાગોગા, તાલુકો મુન્દ્રા, કચ્છ. ગાંધીધામ ઓફિસ 3 પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વોર્ડ 9B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ. સંપર્ક: હર્ષદ ઠક્કર 9824928670, કાનજી ગોયલ 9967462323, બિજલ પ્રજાપતિ 9408241917. કચ્છમાં 28 જુલાઈના રોજ થયેલા ભારે વરસાદને પગલે ભુજના બન્ની વિસ્તારના અનેક ગામોમાં પાણી ભરાયા હતા, જ્યારે 184 લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. પરંતુ વહીવટી તંત્ર, આર્મી, SRP અને પોલીસ જવાનો દ્વારા ચલાવાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ સેર્વો ખાતે ફસાયેલા 184 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સાથે જ કચ્છની સ્થિતિ હાલ થાળે પડી હોય તેમ જણાઈ રહ્યું છે. લશ્કર અને SRPના જવાનોએ આદરેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ 184 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 2 દિવસ સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન બાદ અંતે 36 કલાકે જવાનોએ સેર્વોમાં ફસાયેલા 184 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મેળવી હતી. તેમજ હવે કચ્છની પરિસ્થિતિ થાળે પડી છે, તેમજ સર્વેની ટીમોએ સર્વેની કામગીરી પણ હાથ ધરી છે. કચ્છમાં 27, 28, 29માં જે ભારે વરસાદ થયો, સાર્વત્રિક વરસાદ હતો. રાપર, ભચાઉ એ બધી જગ્યાએ ઘણો વરસાદ હતો. અબડાસા, લખપત બધા જ તાલુકાઓમાં લગભગ
આપણે સર્વેની કામગીરી હાથ ધરી છે, પૂરી થવા આવી છે. પશુઓના જે મૃત્યુ થયા છે બધાના પ્રોટેક્શન નીચે 156 આર્મીના જવાનો, 150 SRPના જવાનો અને SP સાહેબ આ બધા એમને બચાવી અને રાત્રે પાછા લઈ આવ્યા. આખું એક્સપિડિશન લગભગ 12 કલાક ચાલ્યું અને 12 કલાકમાં આપણને આનંદ છે કે 184 લોકોને બહુ સહી સલામત રીતે બચાવે, એમના ઢોર ઢાકર સહિત બચાવે છે. ત્યાં જેટલા લોકો રોડ ઉપર આવી ગયા છે રહેવા માટે પોતાના ઘરો છોડીને, એ બધાને શેલ્ટરની વ્યવસ્થા, એમના ખાવા પીવાની વ્યવસ્થા, એમના પશુઓ માટે ઘાસની વ્યવસ્થા અને ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા હાલ પૂરી પાડવામાં આવી રહી છે અને મેડિકલ ટીમોની વ્યવસ્થા છે. કચ્છમાં ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા પશુઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. 31 જુલાઈ સુધી કચ્છમાં 12,000 જેટલા પશુઓના મોત નીપજ્યા હતા, જ્યારે આજે 1 ઓગસ્ટના દિવસે આ આંક વધીને 18,000ને પાર કરી ચૂક્યો છે. ભારે વરસાદના પગલે કચ્છના 9 તાલુકાના 145 ગામડાઓમાં 18,146 પશુઓના મોત નીપજ્યા છે. પશુપાલન અધિકારીએ આપેલી વિગતો મુજબ કચ્છમાં 1 ઓગસ્ટ સુધી 18,146 પશુઓના મોત નીપજ્યા છે. કચ્છમાં હાલ પશુપાલનની 20 ટીમોએ સર્વે હાથ ધર્યું છે. કચ્છ બહારની 6 ટીમો હાલ કચ્છમાં પશુઓના મોતનું સર્વે કરી રહી છે, જ્યારે આવતીકાલે વધુ 5 ટીમ સૌરાષ્ટ્ર ઝોનમાંથી કચ્છ આવી રહી છે. ભારે વરસાદને પગલે અત્યાર સુધી સમગ્ર કચ્છમાં 2,249 ગાય, 600 ભેંસ, 13,282 ઘેટા અને 2,015 બકરાના મોત નીપજ્યા છે. હજી પણ બન્નીના અનેક ગામોમાં પાણી ભરાયેલા હોવાથી સર્વે થઈ શક્યું નથી. બાકી રહેલ ગામડાઓના સર્વે બાદ પશુઓનો મૃત્યુઆંક વધી શકે તેમ છે. કેવલ રાજગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. ભુજમાં રવિવારે દુર્ગા વાહિની ત્રિશુલ દીક્ષા મહોત્સવ અને હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના ટેન સિટી ગ્રાઉન્ડ ખાતે બપોરે 3 કલાકે 1,111 બહેનોને ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવશે. મુખ્ય વક્તા માલાબેન રાવલ, ભાનુબેન પટેલ, યજ્ઞાબેન જોશી, અર્ચનાબેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ જે હાલમાં ગૌ હત્યાના ઉપરાઉપરી જે બનાવો બન્યા છે એની સામે વિરોધ પ્રદર્શિત કરવો, બહેન દીકરીઓને મોહજાળમાં ફસાવી, પ્રેમ જાળમાં ફસાવી લવ જેહાદનું જે વિધર્મીઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે એની સામે સમાજને અને હિન્દુ બહેનોને, માતૃશક્તિને જાગૃત કરવા માટે, હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેનું સ્વાભિમાન પ્રકટ કરવા માટે આ ભવ્ય હિન્દુ મહાસંમેલનનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે પોલીસ દળ માટે ટ્રાફિક બી ગ્રેડ યોજના શરૂ કરવામાં આવી છે, જેના નિયમો જીવી બારોટ સાહેબના અધ્યક્ષતા હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. જોઈએ વિગતવાર આ ભરતીના નિયમો. વિપુલ ગાગિયા, જિલ્લા ટ્રાફિક PSI ગાંધીધામ. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા ગાંધીધામના તાલુકા વિસ્તારોમાં ટ્રાફિક વોર્ડનની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તે જાહેરાત અનુસંધાને જે પણ 18થી ઉપરની 35 વર્ષ સુધીના ઉમેદવારો, ભાઈઓ તથા બહેનો, કોઈ પણ જે 12 પાસ છે તેઓ આ ટ્રાફિક વોર્ડનની ભરતીનું ફોર્મ ભરી શકે છે. 10/8/2015 સુધીમાં આ ફોર્મ તેઓને ભરી અને જિલ્લા ટ્રાફિક શાખા ગાંધીધામ SP કચેરીમાં આ ફોર્મ પરત ભરીને મોકલવાનું છે. અને આ ફોર્મ તેઓ ગાંધીધામના કોઈ પણ પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ ગાંધીધામના કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી મેળવી શકે છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે પૂર્વ કચ્છના સમાચારો સંક્ષિપ્તમાં. અંજારના વર સામેડીમાં યુવાનની હત્યા. ભચાઉના ચાડવારમાં યુવાન પર SRPના જવાન સહિત 4 શખ્સોનો ખૂની હુમલો. ભદ્રેશ્વરમાં યુવાનનું ઢીમ ઢાળ્યું. માંડવીના મોટા સલાયામાં 2 યુવતીઓના અપહરણ. ભુજ તાલુકાના નથરકુઈમાં દાજલ યુવાનનું મોત. રાપરમાં 6,000નો દારૂ પકડાયો અને દુધઈ નજીકની ધારા 3.2ની તીવ્રતાથી ધ્રુજી ઉઠી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દર્શક મિત્રો, ક્રાઇમ સમાચાર જોતા પહેલા ભારતની ત્રિપુટી લાલ, બાલ અને પાલ પૈકીના બાલ ગંગાધર તિલકને આજે યાદ કરશું. એમની પુણ્યતિથિ છે અને તેઓ કહેતા કે અન્યાય કરવો એ તો ગુનો છે જ, પરંતુ અન્યાય સહન કરવો એ તો એથી પણ વિશેષ ગુનો છે. તો આપ પણ આપની આસપાસ કોઈ પણ ગેરબંધારણીય અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો એને પ્રકાશમાં લાવવાનો તમારો રાષ્ટ્રીય ધર્મ નિભાવો અને ઉપાડો ફોન, અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો, અથવા તો આસપાસ કોઈ પોલીસ સ્ટેશન હોય તો એનો સંપર્ક કરો અને કોઈ પણ ગેરબંધારણીય પ્રવૃત્તિનો પર્દાફાશ કરો અને તમારો રાષ્ટ્રીય ધર્મ નિભાવો. જોઈએ ક્રાઇમ સમાચાર.
લખપત તાલુકાના સોનલનગર ખાતે તળાવમાં ડૂબી જતા 3 ગઢવી યુવતીઓના મોત નીપજ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ આજે જવારા પધારવા ગયેલી રેખાબેન પ્રભુદાન ગઢવી ઉંમર વર્ષ 16, કૃષ્ણાબેન ગિરિદાન ગઢવી ઉંમર વર્ષ 17 અને કલ્પનાબેન હરિદાન ગઢવી ઉંમર વર્ષ 16 ના મોત નીપજ્યા હતા. આજે જ્યારે આ ઘટના બનવા પામી ત્યારે બચાવ કામગીરીની ટીમને સ્થળ પર બોલાવાઈ હતી. એકી સાથે 3ના મોતથી ગમગીની સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો છે. ગાંધીધામ કંડલા હાઈવે પર વાહન ચાલકોની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો, જેમાં એક ગાયનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ ગાંધીધામ કંડલા હાઈવે પર અંબિકા વે બ્રિજની સામે એક અકસ્માત સર્જાયો, જેમાં ગાંધીધામ કંડલા હાઈવે પર વાહન ચાલકો દ્વારા સાવચેતી ન વર્તાતા અકસ્માત સર્જાયો હતો. વાહનની હડફેટે ગાય આવી જતા ગાયનું મોત નીપજ્યું હતું. અંજારની ભાગોળે પંજાબના ટ્રક ડ્રાઈવરની કરપીણ હત્યાના બનાવે સનસનાટી ફેલાવી દીધી છે. રૂપિયા 2500 ઉછીના લેવાની બાબતમાં પંજાબના જગજીતસિંહ રણજીતસિંહનું ખૂન કરી નાખ્યું હતું. આ બનાવમાં જગરૂપસિંહ તનુજાટે અંજાર પોલીસ મથકે રણજીતસિંહ, લખવીરસિંહ, ગુરુબિંદર અને ઓમકારસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ વેલ્સપન કંપની પાસે બનવા પામ્યો હતો. ભુજ તાલુકાના દિનારા ગામે સેલ ફાટતા 3 વ્યક્તિઓના મોત નીપજવાની ઘટનાએ સનસનાટી ફેલાવી દીધી છે. આવી અવારનવાર ઘટનાઓ બની રહી છે, ત્યારે બેદરકારી દાખવનારા સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે. આ વિસ્તારમાં અગાઉ પણ સેલ ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. વળી અહીં લશ્કર દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરવામાં આવે છે, ત્યારે કોઈ સેલ અહીં વણ ફૂટેલો મૂકી દીધો હોઈ શકે છે. આ બાબત પણ તપાસનો વિષય બની જવા પામી છે. સુરક્ષા દળોની અવારનવાર બેદરકારી બહાર આવતી હોય છે. ભૂતકાળમાં પણ ભુજની ભાગોળે આવેલા માધાપર પાસે સેલ ફાટતા શ્રમજીવીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા, તો ભુજના હમીસર તળાવ પાસે પણ આવી જ એક ઘટના બની ચૂકી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સુરક્ષા દળોની પણ બેદરકારી કહી શકાય તેમ છે. ભંગાર વીણતા ભંગારિયાઓ ઘણી વખત આવા સેલ સીમ વિસ્તારમાંથી લઈ આવે છે અને બાદમાં તેમાં ધાતુ કાઢવાની સાથે ઘણી વખત વિસ્ફોટ પણ થતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. જિલ્લા પોલીસ વડા DN પટેલના જણાવ્યા પ્રમાણે મોટા દિનારા ખાતે હદભાગી મોટાર સેલ તોડતી વેળાએ આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. સ્ટોરી બાય કૌશિક છાયા. માંડવી તાલુકાના રાયણ અને માંડવી શહેરના 2 યુવાનો ભદ્રેશ્વર ખાતે મજૂરી કામ કરતા હતા. એક જ રૂમમાં રહેતા હતા, પરંતુ ગત રાત્રે એક યુવકને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કરતા બીજા યુવાને સિમેન્ટનો બ્લોક એના માથા ઉપર મારતા માથું છૂંદી નાખ્યું હતું અને એક યુવાનની પોતાને સાથે રહેતા રૂમ પાર્ટનરની કરપીણ હત્યા કરી નાખી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ માંડવીમાં રહેતા રફીક ફકીર મામદ કેર તથા રાયણના અસગર અબ્દુલ જેઠવા બંને યુવાનો ભદ્રેશ્વર ગામે આવેલ પંજોરા પીરની દરગાહનું કલર કામ કરતા હતા. ગત તારીખ 31 જુલાઈની રાત્રે રફીક ફકીર મામદ કેરને હવસ જાગતા રૂમમાં સૂતેલા અસગર અબ્દુલ જેઠવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયત્ન કરતા બંને યુવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ઉશ્કેરાઈ ગયેલા અસગરે રૂમની બહાર પડેલ સિમેન્ટનો બ્લોક રફીકના માથામાં મારી માથું છૂંદી નાખતા રફીકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપીએ ભદ્રેશ્વર ગામના ઉપસરપંચને પોતાની આપબીતી જણાવી હતી અને ભદ્રેશ્વરના ઉપસરપંચે મુન્દ્રા મરીન પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકની લાશને DM માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે મુન્દ્રા મરીન પોલીસ મથક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે. ભદ્રેશ્વર ગામમાં આ ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.